અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી। જીઆઈડીસીની મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં આગનો બનાવ બન્યો। આગના પગલે કામદારોમાં નાસભાગ મચી ગઈ। વહેલી સવારે લાગેલી આગમાં ફાયર ફાઇટરે ઘટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવ્યો। અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી। મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જે આગની ચપેટમાં આવી છે। આગના પગલે કામદારોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। સૌ કોઈ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડાદોડ કરતા જોવા મળ્યા। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે। મહા મહેનતે અંદાજિત 2 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો। ધુમાડાના ગોટે ગોટે આસપાસના વિસ્તારમાંથી પણ જોઈ શકાય છે જે ત્યાંના રહીશો છે તેમણે આ વિડીયો પણ ઉતાર્યા। કઈ રીતે દૂરથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। પાનોલી જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારનો આ બનાવ। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, શું અપડેટ? જી, અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી કંપનીમાં આગ લાગી હતી। સવારમાં બહુ વહેલી સવારે આગ લાગી હતી। જીઆઈડીસીમાં મહેક એગ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડ છે એમાં આગ લાગી હતી। આગના કારણે કામદારોમાં નાસભાગ પામી હતી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા। ફાયર બ્રિગેડો સવારમાં ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર 2 કલાકમાં કાબુ લેવાયો છે। જી, આભાર ભાવિન જાણકારી આપવા માટે। હવે આગળ વાત પોન્ઝી સ્કીમની। મેઘરજની આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસને તાળા લાગ્યા। સત્યમ કોમ્પ્લેક્સમાં કાર્યરત હતી ઓફિસ। સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા। 4 માસથી મેઘરજમાં કાર્યરત હતી આ એન્ટરપ્રાઇઝની ઓફિસ। બીઝેડ જેવી સ્કીમ અપનાવીને પોન્ઝી સ્કીમ ચલાવતી 3 કંપનીઓ સામે ફરિયાદ થઈ હતી। બીઝેડ ગ્રુપ બાદ વધુ પણ એવી કંપનીઓ સામે આવી રહી છે જે પોન્ઝી સ્કીમ ચલાવતી હોય। સત્યમ કોમ્પ્લેક્સમાં કાર્યરત ઓફિસને તાળા વાગ્યા છે। આરકે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ જેને તાળા લાગ્યા। સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે। 4 માસથી મેઘરજમાં આરકે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવવામાં આવી રહી હતી જેની સ્કીમ બીઝેડ સ્કીમ જેવી જ હતી। ઘણા લોકોને તેમણે પોતાના જાળમાં ફસાવીને અને જલસા કર્યા છે તે બાબતને લઈને હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જોકે સંચાલકો ભૂગર્ભમાં ઉતરતા જ હવે તેમની શોધખોળ હાથ ધરાઈ છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, બીઝેડ બાદ હવે બીજી કંપનીઓના નામ પણ ખુલી રહ્યા છે જે પોન્ઝી સ્કીમો ચલાવી રહી હોય, શું વિગતો? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ પોન્ઝી સ્કીમો ચલાવતી કંપનીઓના નામ પણ સામે આવ્યા છે જેમાંથી એક છે આરકે એન્ટરપ્રાઇઝ। મોડાસા બાદ મેઘરજ નગરમાં પણ તેની એક ઓફિસ હોવાની બાબત ખુલી છે અને ઓફિસની તપાસ કરવામાં આવતા છેલ્લા 10 દિવસથી આ ઓફિસ બંધ છે કારણ કે બીઝેડ ગ્રુપનું નામ સામે આવ્યા બાદ એ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચાલતો જે વ્યવસાય છે ઊંચું વ્યાજ આપવાનો તે મામલે તેમના ઓફિસના હવે તાળા વાગી ચૂક્યા છે। સત્યમ એક કોમ્પ્લેક્સ ખાતે આ ઓફિસ ચાલુ હતી અને છેલ્લા 4 માસથી આ ઓફિસ ચાલુ હતી એટલે કે હવે ધીમે ધીમે જે આ પ્રકારે ઊંચું વ્યાજ આપી જે સ્કેમ કરી રહ્યા છે તેમની ઓફિસો હવે બંધ થવા માંડી છે ત્યારે રોકાણકારો ચિંતામાં છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। આ તરફ બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ બોલાવાઈ છે। વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ। શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો। વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા। શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી એ વિગતો પણ મેળવાઈ છે। વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાવી હોવાનું પણ સામે આવ્યું। શાળા દ્વારા શિક્ષણાધિકારીને સંપૂર્ણ વિગતોનો અહેવાલ મોકલવામાં આવ્યો। તવાઈ આવતા શિક્ષકોએ હવે ફોન સ્વિચ ઓફ કરી દીધા છે। શિક્ષણ વિભાગે બીઝેડ મામલે કાર્યવાહી શરૂ કરી। બીઝેડ કૌભાંડમાં ચોંકાવનારો કથિત ઓડિયો વાયરલ। એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયો। 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ અપાઈ। 27 માસ સુધી વળતર ચૂકવવાની લાલચ આપી। 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટે કહેતા સંચાલકે સ્કીમ સમજાવી। મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપ્યું। ઊંચા વ્યાજને આરબીઆઈના નિયમ વિરુદ્ધ પણ ગણાવ્યું। એગ્રીમેન્ટમાં લખ્યા વિના જ ઊંચું વળતર આપવાની શખ્સે ખાતરી આપી।
ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે, બરાબર? તો આમાં ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર. ઉભરો એમાં જોડે આવે છે એનો છોકરો, પછી એને સમજાવો. વાંધો નહીં, પહેલા તમે સમજી લો. ફરીથી રિપીટ કરાવું ફરી આવ કરે કઈ વાંધો નહીં. હા. પહેલા તમે સમજી લો. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો, એવું બીજું કોઈ વ્યક્તિ કહેતા નથી એ ભાઈ, તો એનો 27 મહિના સુધી 1,11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. મહેસાણામાં નસબંધી કાંડમાં મોટો ખુલાસો. નવી સેઢાવી નસબંધી કાંડમાં હવાલાની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધાનો ખુલાસો થયો. જી હા, સમગ્ર બનાવ મામલે સસ્પેન્ડ થનાર શહેજાદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું. અજમેરીએ દાવો કરતા કહ્યું, હું નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી. નવી સેઢાવીના ઝહીર સોલંકી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું તેણે જણાવ્યું. વધુમાં કહ્યું, મારું નામ ખોટું સંડોવવામાં આવ્યું છે. અસલી માસ્ટરમાઇન્ડ ઝહીર સોલંકી હોવાનું અજમેરીએ ધડાકો કર્યો. જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. સાબરકાંઠાથી સમાચાર. વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો. ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના બની, જેમાં 2ના મોત થયા. ઈડર તરફથી આવી રહેલ કારને વડાલીના રેલવે ફાટક નજીક અકસ્માત નડ્યો. કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા. 108 મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના બની. કોટડા બીટા માર્ગ પર બાલપર પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ JCBની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો. હાલ આ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમાચાર કચ્છથી. સામખિયાળી પાસે ખાદ્યતેલ ઢોળાયું. કન્ટેનરમાંથી ખાદ્યતેલ રસ્તા પર ઢોળાયું. માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો